અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે. તેની પીઠ પર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની મોટી આંખો અને આડી કીકી તેની વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી ખાસ લક્ષણ તરીકે તેના અંગૂઠાના છેડા પર રહેલા એડહેસિવ ડિસ્ક છે, જેના કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટી પર સહેલાઈથી ચડી શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ પ્રજાતિમાં નર દેડકા માદા કરતાં કદમાં નાના હોય છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ પાણીમાં સતત રહેવાને બદલે આ દેડકો ઝાડ, ઘની વનસ્પતિ અને ભેજવાળા પાનખર વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે માનવ રહેઠાણોની નજીક પણ જોવા મળે છે, જેમ કે બાથરૂમની દિવાલો, પડદા પાછળ કે કપડાની આડમાં. આ પ્રજાતિની એક અનોખી વિશેષતા એ છે કે સમય અને પરિસ્થિતિ અનુસાર તે પોતાનો રંગ અને ચામડીના નિશાનો બદલવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનન ઋતુ દરમિયાન આ દેડકા પાણીની નજીક એકત્રિત થાય છે અને માદાઓને આકર્ષવા માટે વિશેષ પ્રકારનો અવાજ કરે છે. સંવર્ધન પ્રક્રિયામાં તેઓ ફીણવાળા માળામાં ઈંડા મૂકે છે, જે તેમની જીવવૈજ્ઞાનિક રચનાનો મહત્વપૂર્ણ ભાગ ગણાય છે.